જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો આજે અમે હું અને રણસી છીએ। તો રણસી શું કહેવું બોલ તારું? આપણે આજ બનાવવાના છીએ કોઈ નહીં, શું બનાવીએ? હા પૌવા પોહા બનાવીએ। મારું ગીત ગાઉં? ગઈ લેટાણ ઓ સપનું તો સપનું મારું રહી રે ગયું, કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું, મારા એ જ રાખ્યું મને હાવ બાળી નાખ્યું, વાહ મારા એ જ રાખ્યું મને હાવ બાળી નાખ્યું, સપનું તો સપનું મારું રહી રે ગયું। વાહ રણસી, તો આપણે જીગરિયન બધાને મેલ્યા, આપણે દુકાને મેલ્યા, શુભમ આવી ગયો, આપણે જોઈ લેતા પેલું લઈ। તો આપણે ઘરમાં પૌવા બનાવવાના છીએ। તો બનાવવામાં શું હું છું ભાવ કેમ કે તારાથી કોઈ ના થાય નહીં રણસી? તો આપણે શુભમ વાધાનો શીશી ગયો એટલે રણસી શું થાય? સુખનો સૂરજ ઉજી ગયો ના રે, હમણાં પગ હમણાં ઊંધું થાય તો આટલી બાટલા કોઈ ના થાય ને। તો આપણે પૌવા બનાવીને જવાનું છે ખેતરના અંદર। તો આપણે ખેતરમાં ચમ જવાનું તમને કહીએ કે આપણને એક માણસે ચેલેન્જ આલે ક્રિકેટ રમવાની, તો આપણે અહીંયા અમે મેચ રાખવાની, તો તમને અમુક કટ બતાડશું, બરોબર ને જીવા? ના ઈયન ધોઈને ફોડવાના હે, પણ એ તો તમે કરાવજો એટલે ખબર પડે। કાલ અમે બે હરાઈને આયા। તો મિત્રો તમને એક વાત કહું, કાલે ને શુભોને 30-30 વાળી બે મેચો રમ્યા, પણ બે આબરૂ ખોઈને આયા, હારી ના આયા। ના યાર, ઈયન ચવા વિરાજો કહું, ઈયન ખાલી દડો જાય તો રન દોડવાનો ને થ્રોસ વાળીને ડાયરેક્ટ વાળમાં જાય તો ડાયરેક્ટ એટલે કોઈ એરા બારના નહીં વહા કુમ નાખી આપણે। હા, એ તો ઈયન વિરાજો તો ભાઈ આપણે વિરાજો તો સા વિરાટ એટલે કે ઈયન નિયમો તો આપણે નિયમ પણ વિરાટ એટલે મને તો કદી પહેલી વાર આપડી આવતો એ તમને ખબર તો શું કહેવાય? હા ચાલ મિનિટ। તો આપણે જીગરને આવી ગયા, જીગા આવતા રહડો તાણી શું લઈને આયા? પૌવા પૌવાના ડુંગળી ટોમેટો કોણ લાવશે? ટોમેટો હું લેતા આવું. લેતા જા લેજા। આપણા સિંગ આપણે લાવી દે, આપણે લેવા જાય આ સિંગ જેમ લાવી લે તે કીધું તું નહીં યાર. ઓલે પૌવા બનાવવા માટે એમ ને? તું આ કઈ રીતે નાખવાના હું તો ભૂલી એ ગયો। સવાલ. હા અમે પૂનમને બે લઈને આવીએ. પૌવા માટે બધું કટિંગ કરવા બેઠ્યા। તો આપણે બધું પૌવા માટે બધું કમ્પ્લીટ કરતા તૈયાર કરી નાખીએ. શુભા એ ભાઈ બોલા ટોમેટો કાપ પ્યાલા તો આસડે આપણે શુભમાં શુભમ તો બધું વાટા તો આપણે ગાડી તો બને દીધી આપણે એ તો. કોઈ સ્ટાઇલ જો આપણે ધમકાની તો મચે તારી લે ફટાફટ કટિંગ કર ને। આ પૂનમ માતા નામે જાતા હતા ને હા, તે પેલાને પૂછ્યું તમે બ્લોગ બનાવો, હું કે હો કે પૌવા બનાવી ખાવ તો આવી જાય પૂનમ ક્યાં આવશે? નહીં આવી લે. કોણ હતું લે? તો ભાઈ બે છોકરા હતા લે, મને જશું લે માધાના માતા ના લે. આપણે મેચ રમવા જવાનું ખબર ને પછી ટાઈમ પટી જવાનો। સુબહ તાર જો દેખા હા હા શુભા 20 મિનિટ રહી આવો 20 મિનિટ એ પૌવા ધોઈ જીગા પૌવા તો આપણે પૌવા ધોવા લાવી દીધા મારી યાર હવે બહુ ઊંધું બોલાય ને. ફટાફટ ધોઈ નાખીએ ને હવે આપણે અંદર જે અંદર શું કામ ચાલો ધન એ ફટાફટ આ જો કશી મહેનત નહીં કરતો, આપણે બીજા બધા મહેનત કરે, આ બહુ ફૂલ મારું કશી મહેનત નહીં કરતો કશામાં। એટલે ટોમેટો અલગ અલગ વાટવાના હતા મારા ભાઈ, તો મનો ગમાજો પણ બસ રાત એક જ રાખ ચાલશે, બસ લે એક જ એટલે જ રાખો, બધા નહીં વાટવાના ને બોલો તો આટલા જ વાત। બસ માતાના ખાઈ ગયો અરે બસ 2 ડીશો કમ્પ્લીટ। હવે મરચાં વાટી નાખો, આ તો છેલ્લે નાખવાની યારી તો કોથમી તો મરચાં અલગ વાટો લે, અલગ રકીબીમાં મુશ્કેલ આતા હશે તે રકીબી લે છે। તો મિત્રો આમ તો ઉતાવળ નહીં હોતી, પણ આ જબર ઉતાવળ કારણ કે સરળ કરીએ ટાઈમ દૂર કરો, એક ભાઈ જબર ચેલેન્જ આલી બતાયા હે ને કોને ખબર એ હર્ષિસ છે। તો આપણે પહેલા પડ્યા પૌવા, આપણે મરચાં કાપીએ, ડુંગળી કાપીએ, ટોમેટો અને સિંગ લાવ્યા। હવે સિંગ સીધા નાખશું જીગા આપણે કઈ રીતે નાખવાની સિંગ હવે તો આપણે ટ્રાય કરીને નાખી દેવું, જેવી બનાવી સાચી ના રહી પડી બધા અડધર પડ્યા અંદર। તો આપણે પૌવા બનાવવાનું સ્ટાર્ટ કરી નાખીએ અડધાની હવે। તેલ ગરમ કરી નાખી. હા ગરમી લાગે ફૂલ, બહુ એટલે બહુ ગરમી, તો આપણે સૌથી પહેલા શું કરવાનું જીગા? પેલા વંકાર તેલ ઊંધું કરવાનું છે। ઓકે રહી નાખજે. તો શીખવાડવું પડે છે નહીં લેના ચીડા.
તો આપણે સૌથી પહેલા નાખીએ રહી અંદર. આગળેલા કાટું બનાવવા તેલ વધારે ગરમ નહીં થયો. હજી ગરમ જ નહીં થયું હાલ જ રેડી હોય તો આપણે રહી ફૂટી જઈ તો ડુંગળી નાખીએ આપણે અંદર. જીરા ગલે હવે ટમેટા જીરા ટમેટા નાખો. અને અંદર જે તો ખરી ગયા કારીગર ને ધોની લાગે આવ પંકજ બધું આપણે પછી કેટલું નાખવાનું હતું? ટમેટા ટમેટો નાખી દે મરચો. મરચા મનવી આપણે આના ભૂલ કર કરીએ પણ બનશે સાચું. તો મરચો હવે ગાવ મરચો મારવા નાખ નાખી દો લેવું પડી આવું. એ તકોડી કોઈ નથી. હવે નાખીએ આપણે એના અંદર ટમેટા. ટમેટા અંદર નાખો. થોડું લાડ જોઈએ. લાસ્ટ તો હવે આપણે નાખી દે જે થાય આવું આપણે જો જીવન પૂરું આવે. તો થોડો કાઢી. પડતા લે તો ગાજર નાખી દઈએ આપણે તો આપણે ગાજર નાખી દીધી એ અત્યારે બનાવે હા આવું 5 મિનિટના અંદર આવું. આવી આવી બંકા આવી હા? કિશન એના ઘેર આ બોરે એક જ મિનિટ થોડું વિડીયો ચાલુ નથી લાવો. વિડિયો તમને લઈ રહી સારું સારું. બંકા આપણે કશું ભૂલી ગયા નાખી દે. તો નાખી દે પૂરી નાખી દે. વધારે નાખ. પૂરી નાખી દે. થોડી જ ફટાફટ નાખી દે. નાખી દે ફટાફટ. લે એ એટલી બધી નહીં બસ 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 લે બસ એમ નાખવાની આવે છે. કારીગરને ખબર નથી તો હવે આપણે નાખીએ હળદર. હળદી આટલી નાખી દઈએ આપણે. ચમચી લાલ પટ લાલ થઈ કમ્પ્લીટ નથી કા? વાંચી જોડે રાખી બહુ માલે અમે એટલે જારી લઈ. મરચું મેઠું મરચી મેઠું ના નાખાય મૂર્ખા. લે મરચું મેઠું નાખવું પડે લે મેઠું નાખવું પડે. મરચું ના નાખાય. લે નાખવું પડે લગી ત્યાં ચોય તમારે નહીં કોંતી રાખી. પૂર્વા ભાઈ ના મેઠું જ એકલી જાય. મેઠું આવી જાય. આજ નહીં યાર મેઠું નહીં મને. પેલું પડી લે આ પડ્યું જો મેઠું અંદર અંદર પડ્યું હોય ને મને ખબર નહીં. કબાલ મને તો ખારું હા ખારું ખાવા બને. તો વાંધો નહીં તો ખાઈ જાઉં ઉતાવળનું કામ એવું જોઈએ મારી લે જો પૌવા નાખવાય દો. નહીં રે બહુ થોડા થોડા નાખજો. નાખતો આપી નાખ થોડા થોડા. બરો તું વચ્ચે ના નાખ અમે ફટાફટ. એ જ આપણે ક્ષેત્રમાં બનાવ્યા ત્યાં બન્યા હતા જોરદાર વરસાદ નાખ ફટાફટ જલ્દી. ચાલુ વરસાદમાં બનાવ્યા હતા એને નાખ ને લે ફટાફટ. પણ તું વચ્ચે આખો રે તું એવું કમ્પ્લીટ જ છે કરવાનું બનાવે બસ બસ ભાવ એક નાખી દે. જણાવવાનું ને તું ખબર પડી જાય નહીં યાર વડે. બસ બસ ભાવ ને. હા તો આપણે સતીશ આ રણસી ખાવા ના પાડે એટલે નહીં ખાય ને રણસી ને એનું પણ આવ્યો ભાઈ. હમ. લે આ પૌવા. A few moments later. તો આપણા પૌવા કમ્પ્લીટ બની ગયા તો હવે આપણે ખાઈ લઈએ ચાખી લઈએ. ચાખી લઈએ હાલો. લા બેરું મેલો ભરી કરી દે. ખરેખર પૌવા જોરદાર બનાવી તમે આની બનાવો એમને નથી ખબર નથી ઓલા આવી જીરા સેવ ઉતાર દે. આ નહીં આવી આવ્યો તા જીરા. આ શેવડું મારી ડીશ નહીં રહી એ માટી ના ના તાર પર તો છે યાર. હારો આ હતો. મારે પેલી સેવ પડી ગઈ છે. હા. તો આપણે ચાખી લીધી ચેવા બને. ચેવા બન્યા ભાઈ બધા? જોરદાર રણસિંહ કે છે? બધા જીરા. કોઈ નહીં એક નંબર બન્યા. પૌવા પૂરા જોરદાર બની દીધો. મેં દાદાને તો ખબર પડી મેક આવે એવી મને નથી ખબર તમે આવા નહીં ગાતા હોય કેમ કે અમે તો આવા આજ જ દોડાયા છે ટમેટી નહીં મળતી તો ઉનાળ કર. આ નેહામાં જેવું કર્યું નેહા મારા તેલ નાખવાનું ઘરમાં ચાલે ઘરના ચાલે.
તો હવે આપણે જીગો ખાવા માટે આવી ગયો, તમે જોઈ લો. જીગા હા. જાકેટ પૌવા દાણ હાથથી જાગ હાથથી ચા બનાવી સીએસકે નો ફેન લાગી તું બંડી આપણે ખેતરમાં મેચ રમવા આવી ગયા છીએ અને અહીંયા રન કેટલા થયા પૂછી લે. હર્ષિત તમારા રન કેટલા થાય? હા ચારનો ચાલુ છે. અમારે 48 રન 48 49 રન અમારે જીતશે. તો આપણો ઓપનરમાં છે કિશન અને આપણે દેવરાજને ઉતાર્યો, જોઈએ કે જીતી ગયા કે નહીં જીતી ગયા. તા ટોટલ હેવી નહીં એટલું બધું. હોવા જીગો આપણે વિડીયો બનાવ. પછી તિલક વર્મા જેવું કરવું પડશે અમારે. કિશન રમવાનું માર ભાઈ. હળો ખોઈ ગયો તો હવે જડી ગયો કમ્પ્લીટ. તો આપણે બધા આટલા ઉભા ને આપણી મેચ પટી ગઈ છે. તો ફાઇનલી હે ને અમે આજ હાર્યા મેચ. કેમ કે મેં એક જ સિક્સર મારી હતી, બાકી અમે મેચ હારી ગયા. બહુ રનથી અમે હાર્યા હો. નહીં જીગા મિત્રો અમારામાં અમુક માણસો બધા ફેલ જ જાય. હારી ગયા ભાઈ. કોમેડી બહુ કરતો હતો ને. તો દર વખતે એક ને એક બધું હોય વસ્તુ. રમી કશું કહેતું નહીં, બોલ બોલ કરે ખાલી ખોટું. તો અમે તો ભલે સિક્સ મારે જ કરે ને. એવું નહીં આપણે પીછા મી થઈ જાય. ઓનો બદલો અમે લેવો, ફાઇનલી બદલો લેવું કાયદેસર. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. તો મિત્રો આ મેં તમને ચીવી ગમે આપણે મેચ બતાડી જ દઈએ વિડીયોમાં. ના બતાવી